જીસેટ 2026 પ્રોફેસર બનવા માટે લાયકાત પરીક્ષા. ગુજરાત સેટ 2026 વિવિધ 36 વિષયોમાં જીસેટની પરીક્ષા લેવાનાર છે. કોલેજમાં અધ્યાપક બનવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. અનુસ્નાતક પૂર્ણ અથવા રનિંગ હોય તેમને આ વિડીયો ઉપયોગી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21/7/2026 છે. જીસેટ પરીક્ષાની તારીખ 29 નવેમ્બર 2026. આ વિડીયોમાં જીસેટ 2026 વિશે કેટલીક મહત્ત્વની જાણકારી, આમાં પરીક્ષા માળખું શું હોય છે, લાયકાત શું હોય છે, મિનિમમ પાસિંગ માર્ક્સ કેટલા હોય છે, પરીક્ષા કેન્દ્રો વગેરેની જાણકારી. કેટલીક સૂચનાઓ, મહત્ત્વપૂર્ણ સૂચના. નંબર 1, ઓનલાઈન અરજી કરવા માટે ફી ભરવી અને રજિસ્ટ્રેશન કરવું આ બંને સ્ટેપ કરવા ફરજિયાત છે. સૂચના નંબર 2, જીસેટ ક્વોલિફાઈ થઈ ગયેલા ઉમેદવારે ફરીથી તે જ વિષયમાં અરજી કરવી નહીં, નહીંતર ઉમેદવારી તથા અગાઉનું જીસેટ સર્ટિફિકેટ રદ થઈ જશે. મહત્ત્વપૂર્ણ સૂચના નંબર 3, પીજી એટલે કે અનુસ્નાતક પ્રથમ વર્ષ એટલે કે સેમેસ્ટર 1 અથવા સેમેસ્ટર 2માં અભ્યાસ શરૂ હોય તેમણે આમાં અરજી કરવી નહીં. સેમેસ્ટર 3 અથવા 4માં અભ્યાસ શરૂ હોય તેઓ અરજી કરી શકે છે. સૂચના નંબર 4, આમાં અરજીની પ્રિન્ટઆઉટ, ફીની પહોંચ કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ હાર્ડ કોપીમાં જીસેટ વિભાગને મોકલવાના નથી. જીસેટ શા માટે? તો જીસેટ કરીને યુનિવર્સિટી, સરકારી કોલેજો, ગ્રાન્ટીનેડ કોલેજો વગેરેમાં અધ્યાપક તરીકેની નોકરી મેળવી શકાય છે. આમાં કોણ અરજી કરી શકે છે, લાયકાત શું છે? તો જેઓ યુજીસી માન્ય અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેઓ આમાં અરજી કરી શકે છે. અનુસ્નાતકના અંતિમ વર્ષમાં એટલે કે સેમેસ્ટર 3 અથવા 4માં અભ્યાસ કરતા હોય તેઓ આમાં અરજી કરી શકે છે. જોકે જેઓ અનુસ્નાતકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, સેમેસ્ટર 1 અથવા સેમેસ્ટર 2, તેઓએ આમાં અરજી કરવી નહીં. ઉપલી વયમર્યાદામાં લાગુ પડતી નથી. માસ્ટર ડિગ્રીમાં કેટલીક ટકાવારી જરૂરી છે, આ પ્રમાણે છે. જનરલ અનરિઝર્વડ EWS ઉમેદવાર અનુસ્નાતકમાં 55% ગુણ જરૂરી છે. આ સિવાય SEBC નોન ક્રિમી લેયર, SC ST, દિવ્યાંગ, થર્ડ જેન્ડર ઉમેદવાર તેઓએ અનુસ્નાતકમાં 50% મેળવેલા હોવા જરૂરી છે. જીસેટના જુદા જુદા વિષયો. તો આમાં જીસેટમાં અલગ અલગ વિષયોની યાદી અહીં જોઈ શકાય છે. વિષયનું નામ, પ્રશ્નપત્રનું માધ્યમ તેમજ જરૂરી અનુસ્નાતક કોર્સ તેની વિગત અહીં દર્શાવવામાં આવેલી છે. આગળ વિડીયોમાં કેટલીક મહત્ત્વની જાણકારી, શું ધ્યાનમાં રાખવું તેના વિશે વાત કરીએ. પરીક્ષાનું માળખું, પેપર સ્ટાઇલ શું હોય છે? તો આમાં પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણે છે. કુલ 2 પેપર લેવામાં આવશે, બંને પેપર ફરજિયાત. પેપર 1 50 પ્રશ્નો, 100 માર્ક્સ, 1 કલાકનો સમય. શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા તેનું પેપર રહેશે. પેપર 2 100 પ્રશ્નો, 200 ગુણ, 2 કલાકનો સમય. જે તે વિષયનું પેપર રહેશે. પેપર 2 જે તે વિષયનું. પરીક્ષા ઓફલાઈન OMR સીટ MCQ પ્રકારની રહેશે. પ્રશ્નપત્રનું ભાષા માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. આ રીતે પેપર 1, પેપર 2 100 માર્ક્સ અને 200 માર્ક્સ. કુલ સમય 3 કલાક રહેશે. શું જીસેટમાં નેગેટિવ માર્કિંગ છે કે કેમ? તો જીસેટમાં ખોટા જવાબ માટે કોઈ નેગેટિવ માર્કિંગ છે નહીં, એટલે ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. જીસેટ માટેનો સિલેબસ ક્યાંથી મળે? તો જીસેટ માટેનો સિલેબસ વેબસાઇટ પરથી મળી જશે. સાયન્સના વિષયો માટે CSIR નેટ મુજબ અભ્યાસક્રમ અને અન્ય વિષયો માટે UGC નેટ મુજબનો અભ્યાસક્રમ લાગુ પડે છે.
અહીં દર્શાવેલી વેબસાઇટ gujaratset.ac.in તેના પરથી સિલેબસ ડાઉનલોડ કરી શકાય છે. આ રીતે વેબસાઇટ હશે gujaratset.ac.in. તેમાં અભ્યાસક્રમ મેનુ હશે, ત્યાંથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકાય છે. સાથે સાથે જૂના પ્રશ્નપત્રો અને આન્સર કી પણ ડાઉનલોડ કરી શકાય છે. જીસેટમાં જરૂરી મિનિમમ માર્ક્સ કેટલા હોય છે? તો જીસેટની અંદર પાસ થવા માટે જનરલ અને EWS ઉમેદવાર માટે બંને પેપરમાં કુલ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. SC, ST, SCBC દિવ્યાંગ ઉમેદવાર તેમણે 35% માર્ક્સ લાવવા જરૂરી છે. અને બીજી મહત્ત્વની બાબત, આમાં જે ટોપ 6% ઉમેદવાર હશે તેને ક્વોલિફાય કરવામાં આવશે. તો આ રીતે જીસેટ માટે પરિણામ તૈયાર કરવામાં આવતું હોય છે. આમાં અરજી પ્રોસેસ શું છે તેની જાણકારી. તો વેબસાઇટ છે આ gujaratset.ac.in. તેના પર ઓનલાઈન પ્રોસેસ, ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રથમ સ્ટેપ, સૌથી પહેલાં ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. બીજું સ્ટેપ, ફી ભર્યા પછી ઓર્ડર નંબરથી લોગિન કરવું અને રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. અરજી ફી કેટલી છે? તો આમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી. જનરલ, EWS, SCBC નોન ક્રિમિનલ ઉમેદવાર ₹900, SC, ST થર્ડ જેન્ડર તેમણે ₹700 અને દિવ્યાંગ ઉમેદવાર માટે ₹100 અરજી ફી છે. ફી માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. ફી ભરાઈ જાય પછી તેની રિસિપ્ટ એ સાચવી રાખવી જરૂરી છે. પરીક્ષાના કેન્દ્રો કયા કયા છે? તો જુદા જુદા પરીક્ષા કેન્દ્રો તેની યાદી અહીં દર્શાવેલી છે. જુદા જુદા 12 પરીક્ષા કેન્દ્રો છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, પાટણ, ભાવનગર વગેરે. હોલ ટિકિટ વિશેની સૂચના. હોલ ટિકિટ પરીક્ષાના 7 દિવસ પહેલાં ઓનલાઈન મૂકવામાં આવશે. વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. પરીક્ષાના દિવસે હોલ ટિકિટ અને ઓરિજિનલ ફોટો આઈડી લઈ જવું ફરજિયાત છે. અનામત કેટેગરી, તેના માટે મહત્ત્વની સૂચના. અનામતનો લાભ માત્ર ગુજરાત રાજ્યના કાયમી નિવાસીઓને જ મળવાપાત્ર રહેશે. અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. આટલા ડોક્યુમેન્ટ્સ સાચવવા જરૂરી છે. ઓનલાઈન ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ, પરીક્ષા ફી ભર્યાની પહોંચ, ઓરિજિનલ હોલ ટિકિટ. તો આ ડોક્યુમેન્ટ સાચવી રાખવા. જીસેટ ક્વોલિફાય થયા પછી આની જરૂર પડતી હોય છે. ફોર્મ ભરતા પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો. ફોર્મમાં ભરેલી માહિતી, નામ, વિષય, કેટેગરી વગેરે વ્યવસ્થિત જોઈ લેવા. એક વખત ફાઇનલ સબમિશન થઈ જશે પછી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉમેદવારે પોતાનો જ દાખલ કરવાનો રહેશે.